નવસારીના ઇલેક્ટ્રોનિક્સ બજારમાં તેજી આવી છે કારણ કે હવે ઇલેક્ટ્રિક સગડી સૌની હોટ ફેવરિટ બની ગઈ છે। જે યુદ્ધની પરિસ્થિતિ ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહી છે તેની અસર હવે ક્યાંક ને ક્યાંક નવસારીમાં પણ દેખાઈ રહી છે અને રાંધણ ગેસની અછત વચ્ચે જ્યારે કમર્શિયલ સિલિન્ડર ન મળતા હોય તેવામાં લોકો પારંપરિક ગેસના ચૂલા તરફ વળ્યા છે અને કેટલાક લોકો માટે તો ઇલેક્ટ્રિક સગડી હોટ ફેવરિટ બની ગઈ છે, જેની માંગમાં વધારો થયો છે। હવે લોકો લાકડા સળગાવી ભોજન બનાવવા મજબૂર બન્યા છે। આ સ્થિતિ વચ્ચે હવે ઇલેક્ટ્રિક સગડીની માંગમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે। એક સમય એવો હતો કે જ્યારે ગ્રાહકો ઇલેક્ટ્રિક સગડી ખરીદવા માટે પૂછતા પણ નહોતા અને દુકાનોમાં પણ આ સગડીઓ ધૂળ ખાતી પડી રહેતી હતી, પરંતુ હાલ પરિસ્થિતિ એવી બની ગઈ છે કે દુકાનદારો પાસે રહેલી સગડીઓ એક જ દિવસમાં વેચાઈ ગઈ છે। દુકાનદારોના જણાવ્યા મુજબ અગાઉ સ્ટોકમાં રહેલી લગભગ 25 સગડીઓ ગેસની અછત વધતા જલ્દી પૂરી થઈ ગઈ અને હવે રોજ ગ્રાહકો નવી સગડી માટે પૂછપરછ કરી રહ્યા છે। આવી સ્થિતિમાં ઇલેક્ટ્રિક સગડી એક વિકલ્પ રૂપે સામે આવી છે। और नवसारी में हमारी काफ़ी सालों से शॉप है जिसका हम इलेक्ट्रिक का होलसेल और रिटेल में बिज़नेस करते हैं। और ये जो वॉर हुई है उसके बाद गैस के सिलेंडर का रेट बहुत ज़्यादा हाई हो चुका है, बल्कि अभी तो मिलना भी मुश्किल हो रहा है। ब्लैक में लोग ले रहे हैं, वो भी बहुत ही ज़्यादा प्राइस में ले रहे हैं। तो उसकी वजह से इलेक्ट्रिक सिगड़ी की डिमांड बहुत ज़्यादा बढ़ चुकी है। पहले हमारे यहाँ जो इलेक्ट्रिक सिगड़ी मिलती थी तो लोग पूछने नहीं आता था, लेकिन अभी इतना लोग आ रहा है, दिन में 10 से 12 लोग तो आ रहे हैं और स्टॉक ख़त्म हो चुका है। और ऊपर से भी हमने ऑर्डर दिया है लेकिन माल नहीं आ रहा है।